हेलो यूट्यूब फैमिली सवार सवाરના બધાને ગુડ મોર્નિંગ। આપણે પણ ગાય આવી ગઈ છે અત્યારમાં। જુઓ અત્યારમાં આવી ગઈ છે, આજ તો વહેલી આવી ગઈ છે। આપણે એને રોટલી દઈ દઈએ હવે। ના રહી ગયો આવું છું આપણે ગાયને રોટલી દઈ આવી। ગાયને રોટલી દઈ દીધી છે, હવે ભાગો। હે જો માણસો હાલી હાલીને જાય છે અને અમારા ગામમાં શંખ નીકળે છે જો એટલે કોઈ ગોશે અને હજી માણસો બધા હાલી હાલી અને આવે છે। બન્યા રહેજો। અમિતના પપ્પા પણ તૈયાર થઈને બહાર આવી ગયા છે અને અમારા જો ગામમાં શંખ આવ્યો છે તો આવી કાંક બગી નીકળી છે, જોઈ શકો છો બધા। જો અમારા ગામમાં શંખ આજ આવ્યો છે એટલે અમારા વાડીની પાસે જ છે જો। અને હજી આમ પાછળ આવે છે, જોઈ શકો છો। આવી કાંક બગી નીકળી છે અને આજે અમે શંખ જોવા જવાના છીએ। જો આવી કાંક ટેક્સી જાય છે જો આ જાત્રાવાસી છે બધા જો આ શંખ લઈને આવ્યા છે ને આ એ લોકો બધા છે। આવી રીતની જાત્રા પૂરી કરે છે આ લોકો બધા, આવી રીતના જાય છે જો હાલીને જાય છે જો આ લોકો બધા હાલીને જાય છે જો આ બધા હાલીને જાય છે જો આ લોકો બધા કેટલા, હજી તો બહુ ઝાઝો શંખ બાકી છે। ભીડ પણ એટલી છે જો પોલીસની મોટર પણ હારે છે। શંખવાળાનું આ રથ ને જો કાંટિયા ગાડી અને આવું બધું છે જો કે ત્યાં લગીને પબ્લિક ચાલી આવે છે ને આ જો જાય છે જો હાંટિયા ગાડી જાય છે। અમારે ડેલીની મોર જ નીકળે કેમ કે રોડના કાંઠે જ છે ને જો આમ જો અમિતના પપ્પા તો સવારમાં નાહી ધોઈને નવરા થઈ ગયા કેમ કે આજ શંખ નીકળવાનો હતો એટલે અમારે શંખ જોવો તો અમારે ડેલીની મોર જ નીકળે બરોબર, એટલે આ રોડને કાંઠે જો અમારે ડેલીની મોર જ રોડનો કાંઠો જ જો આ બધું તો એટલે અમે તમને આજ શંખ નીકળ્યો છે એ બધા માણસોને તમને પબ્લિક બધું તમને બતાવવાના છે તો બન્યા રહેજો બ્લોગમાં। ઘોડી પણ જાય છે શંખવાળાની છે, રાની જેઠાણી બહાર શંખ નીકળ્યો છે અમે જોવા જો ઊભા થઈ અને બળદ ગાદું એવું બધું હાલ્યો હશે તમને બતાવું છું, બન્યા રહેજો બ્લોગમાં। જો બળદ ગાદું છે કેટલું મસ્ત શણગારેલું ને મંદિર છે જો કેટલા મસ્ત છે જો મંદિર છે હોય એમાં જોઈ શકો છો બધા તો બન્યા રહેજો બ્લોગમાં। જો શંખવાળાનો હાથી છે, હાથી પણ જો આવ્યો છે જોઈ શકો છો બધા જો હાથી આવ્યો છે તો ઉતારી જશો। જો અમિતના પપ્પા હાથી પાસે જાય છે, હાથી પાસે જાય છે ખમજો કરી હાથીને પૈસા દઈને ફોટો પાડ્યો છે તો બન્યા રહેજો બ્લોગમાં।
અમારે ડેલીની મોર જ છે. વાહનની ટ્રાફિક પણ છે. જો નાળિયેર પગ પાસે મૂકે છે, હાથથી ખોડાવવાનું કરે છે. નો વધેરું જો યુટ્યુબ ફેમિલી. જો મારા માસીજી ઓપરેશન કરાવ્યું છે આંખનું મોતિયાનું, એટલે અમે આવ્યા છીએ ખબર કાઢવા અમિતના પપ્પાને કે હાલો વાડીએ જશે તો વાડીએ જઈએ. જો અહીંયા બેઠા છીએ. જો ઓપરેશન કરાવ્યું છે મારા માસીજી, અમિતના પપ્પા આવ્યા છે, અમે ખબર કાઢવા આવ્યા વાડીએ. એ આજ બી આવ્યા વાડીએ, તો બન્યા રહેજો બ્લોગમાં. જો મારી મમ્મી પકોડા બનાવવા માંડી છે. જો આજ તો વેલા હે, કેમ કે આજ વેલા હે રાંધવા માંડ્યા અમે. અમારે જાવું છે સંગ જોવા, એટલે વેલા રાંધ નાખવાનું. હા, એટલે રાંધી વયા જઈને તો હાજે મોડા આવી ને તો એ ઉપાધિ નહીં. ઓલું હાજે આવી એવા ટાણે રાંધવા બેહવું પડે. ઓલું રાંધીને કમ્પ્લીટ કરી અને આપણે વયા જઈએ, પછી આવીને પછી ખાઈ લેવાનું રે. ટાઈટનું સુલે સડવું ન પડે. એટલે હાલો બધાય પકોડા ખાવા. જો આવા કંઈક બનાવું છું. જો અહીંયા તળે છે અને આમાં નાખતા અને આવા કંઈક પકોડા કરે છે. જો આવા કાંઈક પકોડા બનાવી છે. તમે આમ બનાવો કે કેમ બનાવો? જો આવા આવી રીતના બનાવી દઉં. ફેમિલી અમે સંઘ જોવા જઈએ છીએ. જો અમારા ઘરના એટલા બધા બાજુમાં બધા રહે છે, બધા સહી. અને આગળ સંઘમાં જઈને તમને મળીએ પાછા. ત્યાં સુધી બન્યા રહેજો બ્લોગમાં. સંઘ આ દરવાજો, આનો ગેટ છે, જોઈ શકો છો તમે. જા સંઘનો ગેટ છે, જોઈ શકો છો બધા. આવું કાંઈક ડેકોરેશન કર્યું છે, જોઈ શકો છો. આવી કાંઈક રંગોળી દોરી છે શંખમાં, જોઈ શકો છો બધા. જોઈ કેટલી મસ્ત છે. આવું ડેકોરેશન કર્યું છે કંઈક. બન્યા રહેજો બ્લોગમાં. ચટણી છે સરસ મજાની અને બટેટા વડા કર્યા છે. કેમ કે આજ અમારે મોડું થોડુંક થઈ ગયું છે. અમે સંઘ જોવા ગયા હતા એટલે અમારે મોડું થઈ ગયું છે. તો અમારો વિડીયો જોવો તો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો બાય બાય.